આ બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. તો ચાલો આજે આપણે શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલા એક ખૂબ જ પ્રાચીન બ્રહ્માંડીય નકશાની સફર કરીએ. અને હા, આ માત્ર કોઈ પૌરાણિક કથા નથી, પણ આપણા અસ્તિત્વ અને ચેતનાના ઊંડા રહસ્યોને ખોલતી એક અદ્ભુત રૂપરેખા છે. આપણી આ સફર એક ખૂબ જ ગહન વચન સાથે શરૂ થાય છે. ભગવાન કપિલ કહે છે કે આ જ્ઞાન એવું છે જે હૃદયની ગાંઠને તોડી નાખે છે. હવે આ ગાંઠ શું છે? એ છે આપણા અહંકાર, આપણા ડર અને આપણી ભૌતિક આસક્તિનું બંધન. એટલે સમજી લો કે આ માત્ર બ્રહ્માંડની રચના સમજવા માટેની વાત નથી, પણ આપણી જાતને આ બધા બંધનોમાંથી મુક્ત કરવા માટેનું જ્ઞાન છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે 5 તબક્કામાં આ સૃષ્ટિના રહસ્યને ઉકેલીશું. પહેલા જ્ઞાનના વચનને સમજીશું, પછી ચેતના અને પદાર્થનું મિલન કેવી રીતે થાય છે એ જોઈશું, બ્રહ્માંડના એ 24 તત્વ કયા છે એ જાણીશું, સૃષ્ટિનો વિકાસ કેવી રીતે થાય છે એની પ્રક્રિયાને સમજીશું, અને છેલ્લે વૈશ્વિક પુરુષનું જાગરણ કેવી રીતે થાય છે એ જોઈશું. તો સવાલ એ થાય કે આટલું જૂનું મોડલ આજે પણ આપણા માટે કેમ મહત્વનું છે? કારણ કે એનો હેતુ માત્ર દુનિયાને જોવાનો નથી, પણ એની પાછળ રહેલા સત્યને જોવાનો છે. આ સિદ્ધાંતોને સમજીને આપણે આપણી ખોટી ઓળખમાંથી, આપણી મર્યાદાઓમાંથી બહાર આવી શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે આપણે ખરેખર કોણ છીએ. ચાલો તો હવે આ બ્રહ્માંડીય નાટકના 2 મુખ્ય પાત્રોને મળીએ. સમગ્ર સૃષ્ટિનો આ ખેલ છે ને, એ આ 2 મૂળભૂત સિદ્ધાંતોના જોડાવાથી જ શરૂ થાય છે. એક છે પુરુષ અને બીજી છે પ્રકૃતિ. જો એક તરફ છે પુરુષ, એટલે કે શુદ્ધ ચેતના. એ એકદમ શાંત સાક્ષી છે, જે બધું જ જુએ છે પણ કશું કરતો નથી. એ શાશ્વત છે, શુદ્ધ છે. અને એની સામે છે પ્રકૃતિ, એટલે કે ભૌતિક ઉર્જા. એ સતત ગતિમાં રહે છે. સર્જન, પાલન અને વિનાશ, આ 3 ગુણોથી એ બનેલી છે. અને દુનિયામાં જે કંઈ પણ થાય છે એનું મૂળ આ પ્રકૃતિ જ છે. અને જ્યારે આ શાંત સાક્ષી અને ક્રિયાશીલ ઉર્જાનું મિલન થાય છે, ત્યારે જ બ્રહ્માંડનો જન્મ થાય છે. તો પછી આપણે બંધનમાં કેમ છીએ? ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છીએ. આપણે તો માત્ર દર્શક છીએ, બરાબર, પણ ફિલ્મના પાત્ર સાથે એટલા બધા જોડાઈ જઈએ છીએ કે એના સુખ દુઃખ આપણને પોતાના લાગવા માંડે છે. બસ આવું જ કંઈક થાય છે. પુરુષ જે માત્ર સાક્ષી છે, તે ભૂલથી પ્રકૃતિની બધી ક્રિયાઓને મારી ક્રિયાઓ માની લે છે, અને આ જ ખોટી ઓળખ એને કર્મ અને દુઃખના ચક્રમાં ફસાવી દે છે. હવે આપણે એ નક્કર ઘટકો તરફ આગળ વધીએ, જે ચેતના અને પદાર્થના આ જોડાણથી પેદા થાય છે. આ એ તત્વ છે જે આખા બ્રહ્માંડના બિલ્ડિંગ બ્લોક્સ છે. આ દર્શન મુજબ આ સમગ્ર ભૌતિક વાસ્તવિકતા, નાનામાં નાના વિચારથી લઈને મોટામાં મોટા પદાર્થ સુધી, ફક્ત અને ફક્ત 24 મૂળભૂત તત્વોમાંથી બનેલી છે. તો આ રહ્યા એ 24 તત્વો. ચાલો એને જરા સરળતાથી સમજીએ. એને 5 કેટેગરીમાં વહેંચી શકાય. પહેલા છે 4 આંતરિક સાધનો: મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. પછી આવે છે જ્ઞાન મેળવવાની 5 ઇન્દ્રિયો, જેવી કે સાંભળવું, જોવું, અને કામ કરવાની 5 ઇન્દ્રિયો, જેવી કે બોલવું, ચાલવું. અને છેલ્લે 5 સૂક્ષ્મ તત્વો, જેવા કે શબ્દ, સ્પર્શ, અને 5 સ્થૂળ મહાભૂતો, જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ. આ બધું મળીને જ આપણું અને આખા બ્રહ્માંડનું ભૌતિક અસ્તિત્વ બને છે. પણ આ 24 તત્વો પોતાની મેળે કંઈ નથી કરી શકતા. એમને એક સ્પાર્કની, એક ઉત્પ્રેરકની જરૂર છે. અને એ 25મું અને સૌથી નિર્ણાયક તત્વ છે કાળ, એટલે કે સમય. સમય ભગવાનની એવી અદ્રશ્ય શક્તિ છે જે પ્રકૃતિના શાંત સંતુલનને હલાવી નાખે છે અને સર્જનની આખી પ્રક્રિયાને ગતિ આપે છે. સમય વગર કશું જ શરૂ થતું નથી. હવે જે પ્રક્રિયા શરૂ થાય છે ને, એ ખરેખર અદ્ભુત છે. આપણે જોઈશું કે કેવી રીતે આ તત્વો એક પછી એક સૂક્ષ્મમાંથી સ્થૂળ સ્વરૂપે પ્રગટ થાય છે, જાણે કોઈ ધોધ વહેતો હોય. તો સર્જનની શરૂઆત થાય છે મહત્તત્વથી. એ પ્રકૃતિમાંથી જન્મેલી આખા બ્રહ્માંડની બુદ્ધિ છે. આ બ્રહ્માંડીય બુદ્ધિમાંથી પછી જન્મે છે અહંકાર, એટલે કે હું અને મારુંનો ભાવ. અને આ અહંકાર જ સર્જનની ચાવી છે, જે આગળ જતા 3 ભાગમાં વહેંચાઈ જાય છે અને બાકીના બધા જ તત્વોનો સ્ત્રોત બને છે. અહીંથી વાર્તા વધુ રસપ્રદ બને છે. અહંકારના જે 3 પ્રકાર છે ને, એ અલગ અલગ તત્વોને જન્મ આપે છે. સાત્વિક અહંકાર, જે પ્રકાશ અને જ્ઞાનનો ગુણ છે, એમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતાઓ બને છે. તામસિક અહંકાર, જે અજ્ઞાન અને જડતાનો ગુણ છે, એમાંથી શબ્દ જેવા સૂક્ષ્મ તત્વો બને છે. અને જે રાજસિક અહંકાર છે, એટલે કે ક્રિયા અને જુસ્સાનો ગુણ, એ આ બંને પ્રક્રિયાઓને શક્તિ આપે છે, જેનાથી બુદ્ધિ અને ઇન્દ્રિયો કામ કરવા લાગે છે. અને આ એકદમ ચોક્કસ કારણ અસરની શૃંખલા છે. જો તામસિક અહંકારમાંથી શબ્દ બને છે, જેમાંથી આકાશ એટલે કે અવકાશ જન્મે છે. આકાશમાંથી સ્પર્શ અને એમાંથી વાયુ. વાયુમાંથી રૂપ અને એમાંથી અગ્નિ. અગ્નિમાંથી રસ અને એમાંથી પાણી. અને છેલ્લે પાણીમાંથી ગંધ અને તેમાંથી પૃથ્વી. અને મજાની વાત એ છે કે દરેક નવું તત્વ પોતાના પાછલા તત્વના ગુણધર્મોને પોતાની સાથે લઈને આવે છે. હવે આપણે સૃષ્ટિના અંતિમ અધ્યાય તરફ આગળ વધીએ છીએ. અત્યાર સુધી જે બધા તત્વો વિખરાયેલા હતા, હવે એમને ભેગા કરીને બ્રહ્માંડીય સ્વરૂપની રચના કરવામાં આવે છે.
જ્યારે આ બધા તત્વો અલગ અલગ હોય છે ત્યારે એ નિર્જીવ હોય છે, એમાં કોઈ જીવ નથી હોતો. ત્યારે ભગવાન આ વિખરાયેલા તત્વોમાં પ્રવેશીને એમને જોડીને એક બ્રહ્માંડીય ઈંડું બનાવે છે, જેમાંથી વિરાટ પુરુષ એટલે કે બ્રહ્માંડના વિશાળ શરીરનો ઉદય થાય છે. અને હવે જુઓ કેવી અદ્ભુત પ્રક્રિયા શરૂ થાય છે. વિરાટ પુરુષના અંગો એક પછી એક બનતા જાય છે અને તરત જ એની પાછળ રહેલી જે વૈશ્વિક શક્તિઓ છે એટલે કે દેવતાઓ એમાં પોતાનું સ્થાન લે છે. જેવું મુખ પ્રગટ થયું કે તરત અગ્નિ દેવતાએ પ્રવેશ કર્યો, નસકોરા બન્યા અને વાયુ દેવતાએ પ્રવેશ કર્યો. આંખોમાં સૂર્ય અને કાનમાં દિશાઓના દેવતાઓ આવીને બેસી ગયા. અને આ પ્રક્રિયા સ્થૂળથી સૂક્ષ્મ તરફ આગળ વધતી રહે છે. ત્વચામાં ઔષધિઓનો વાસ થયો, હૃદયમાં ચંદ્રમા, અહંકારમાં રુદ્ર અને બુદ્ધિમાં બ્રહ્માજીએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું. તો હવે વિરાટ પુરુષનું શરીર સંપૂર્ણ રીતે તૈયાર છે. એમાં અનંત સંભાવનાઓ છે, બધી જ શક્તિઓ પણ હાજર છે, પણ એ હજુ નિર્જીવ જળ અવસ્થામાં પડ્યું છે. તો મોટો સવાલ એ છે કે શું આ બધા શક્તિશાળી દેવતાઓ ભેગા મળીને એમાં જીવ પૂરી શકશે? અને અહીં આવે છે વાર્તાનો મુખ્ય વળાંક, એક મોટો ટ્વિસ્ટ. અગ્નિએ મોહ દ્વારા પ્રવેશ કર્યો, પણ વિરાટ પુરુષ જાગ્યા નહીં. સૂર્યએ આંખો દ્વારા પ્રવેશ કર્યો, પણ કોઈ ફરક ન પડ્યો. ચંદ્ર હૃદયમાં પ્રવેશ્યા, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યા નહીં. એક પછી એક બધી જ શક્તિશાળી દેવતાઓએ પ્રયત્ન કર્યો, પણ એ બધા જ એ વિરાટ શરીરને જગાડવામાં નિષ્ફળ રહ્યા. અને પછી આવે છે પરાકાષ્ઠાનો ક્ષણ. જ્યારે બધી શક્તિઓ હારી ગઈ ત્યારે અંતે ક્ષેત્રજ્ઞ એટલે કે આ ક્ષેત્રને જાણનાર, શુદ્ધ ચેતનાનો અંતિમ સિદ્ધાંત, એ જ પુરુષ જેણે શરૂઆતમાં આખી પ્રક્રિયાને માત્ર સાક્ષી ભાવે જોઈ હતી, તે હૃદયમાં પ્રવેશ કરે છે. અને જેવી એ ચેતના હૃદયમાં પ્રવેશે છે, બસ એ જ ક્ષણે આખું વિરાટ સ્વરૂપ જીવંત થઈને કારણ જળમાંથી ઊભું થઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે ભાગો ભેગા કરવાથી જીવ નથી બનતો. સર્વોચ્ચ ચેતનાની હાજરી જ આખા બ્રહ્માંડના બંધારણને જીવંત બનાવે છે. બરાબર એ જ રીતે જેમ આપણી પોતાની ચેતના આપણા શરીરને જીવંત રાખે છે. અને આ રીતે આ વિશાળ બ્રહ્માંડીય કથા ફરી એકવાર વ્યક્તિગત સ્તરે આવીને અટકે છે. ગ્રંથનો સાર એ જ છે કે આ જ બ્રહ્માંડ, આ જ પુરુષ આપણી અંદર પણ છે. અને ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન દ્વારા આપણે તેનું ધ્યાન કરવાનું છે. કારણ કે આ બ્રહ્માંડના નકશાને સમજવાનો અંતિમ હેતુ બહાર ક્યાંક જોવાનો નથી, પણ પોતાની અંદર રહેલી એ જ દિવ્ય ચેતનાને ઓળખવાનો છે. નમસ્કાર. આજના આ ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર પર જવાના છીએ. હા, અને આ સફર ખરેખર બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો ખોલવા જઈ રહી છે. બરાબર. ચલો આને વિસ્તારથી સમજીએ. જો કોઈ અત્યંત જટિલ કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય, અથવા કહો કે આખા બ્રહ્માંડને જ એક મશીનની જેમ રિવર્સ એન્જિનિયર કરવામાં આવે, તેના એક એક પાર્ટ્સને અલગ કરીએ, તો છેલ્લે કયું તત્વ બચશે? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. એટલે સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ સ્માર્ટફોન કે કોમ્પ્યુટરનું વિશ્લેષણ કરીએ, ત્યારે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સાચી વાત છે. કાચની સ્ક્રીન, કીબોર્ડ અને અંદર ચાલતી ઓપરેટિંગ સિસ્ટમ આ બધું અલગ છે. કાચની સ્ક્રીન તૂટી જાય તો પણ અંદરની ઓપરેટિંગ સિસ્ટમ ખતમ થઈ જતી નથી. પણ જ્યારે વાત માનવ અસ્તિત્વની આવે ને, ત્યારે આ ભેદરેખા સાવ ધૂંધળી થઈ જાય છે. બિલકુલ. અને મોટા ભાગે અરીસામાં દેખાતા શરીરને જ સંપૂર્ણ અસ્તિત્વ માની લેવાની બહુ મોટી ભૂલ થતી હોય છે. અને આજના આ ગહન વિશ્લેષણનો ઉદ્દેશ્ય જ આ છે. આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના 3જા સ્કંદના 26મા અધ્યાયના 72 શ્લોકોને ડીકોડ કરવાના છીએ, જ્યાં ભગવાન કપિલ તેમની માતા દેવહૂતિને સાંખ્ય યોગ સમજાવે છે. હા, અને સાંખ્ય એટલે સૃષ્ટિના મૂળભૂત તત્વોનું ગણિત અને વિજ્ઞાન. આ આખો અધ્યાય આપણને સમજાવે છે કે આ બ્રહ્માંડ અને માનવ શરીર કયા હાર્ડવેરથી બનેલું છે અને તેમાં સોફ્ટવેર ક્યાંથી આવે છે. મતલબ આ સ્ત્રોત હજારો વર્ષ જૂનો છે, છતાં તે આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ કે કમ્પ્યુટર સાયન્સ જેટલો જ તાર્કિક છે. હા, અને આ ગેરસમજનું મૂળ જ એ છે કે મશીનને જ તેને ચલાવનાર પ્રોગ્રામર કે ઓપરેટર માની લેવામાં આવે છે. હાર્ડવેર ગમે તેટલું પાવરફુલ હોય, તે પોતાની જાતે વિચારી શકતું નથી. બરાબર. તો ચાલો શ્લોક 1 થી 8માં જોઈએ તો સૌથી પહેલા સર્જક અને સામગ્રી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. અહીં બે મુખ્ય શબ્દો વારંવાર આવે છે: પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એટલે કોઈ સ્ત્રી કે પુરુષની વાત નથી, પણ અનાદિ, અનંત અને શુદ્ધ ચેતના, જેને આપણે આત્મા કહીએ છીએ. અને પ્રકૃતિ એટલે આખું ભૌતિક જગત, જે ધીમે ધીમે વિકસે છે. તો સ્ત્રોત કહે છે કે આત્મા મૂળભૂત રીતે નિર્લેપ છે. તે પ્રકૃતિના ગુણોથી પર છે,
અને તેનું પોતાનું સ્વયં પ્રકાશિત તેજ છે. તો પછી એક બહુ મોટો પ્રશ્ન એ થાય કે જો આત્મા આટલો શુદ્ધ અને મુક્ત છે તો તે આ દુનિયાવી માયાજાળમાં ફસાય છે કેવી રીતે? મતલબ તેના બંધનનું કારણ શું છે? એનો જવાબ બહુ સરસ રીતે શ્લોક 5 અને 6 માં આપ્યો છે. આ પ્રક્રિયાને બહુ જ વૈજ્ઞાનિક રીતે સમજાવી છે. અચ્છા. હા, જ્યારે શુદ્ધ ચેતના આ ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવે છે ને ત્યારે પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ એની આસપાસ એક આવરણ બનાવે છે. ઓહ, એટલે એક લેયર બની જાય છે. બરાબર. અને આ આવરણમાંથી અહંકાર અથવા કહો કે ઈગોનો જન્મ થાય છે. અહંકાર એટલે હું કરું છું એવો ભાવ. ખરેખર તો આત્મા કંઈ કરતો જ નથી. તે માત્ર એક સાક્ષી છે, દ્રષ્ટા છે. હા, એ માત્ર જોઈ રહ્યો છે. પણ અહંકારને કારણે ચેતના પોતાની જાતને પ્રકૃતિના કાર્યોનો કર્તા માની લે છે. આ ખોટી ઓળખ જ તેના બંધનનું મૂળ છે. એટલે તે સુખ અને દુઃખનો ભોગતા બની બેસે છે. જેમ કે કોઈ સ્ફટિક કે ક્રિસ્ટલની પાછળ લાલ રંગનું કાપડ રાખવામાં આવે તો ક્રિસ્ટલ લાલ દેખાય છે. પણ ખરેખર તેનો કોઈ રંગ હોતો નથી. એકદમ સાચું. આ સમજવા માટે મને અત્યાધુનિક વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR હેડસેટનું ઉદાહરણ બહુ સચોટ લાગે છે. એ કેવી રીતે? ધારો કે કોઈ વ્યક્તિએ આંખ પર VR હેડસેટ પહેર્યો છે. હવે તે ગેમની અંદરની દુનિયાને એટલી બધી સાચી માની લે છે કે ત્યાં આવતા રાક્ષસોથી ડરીને ખરેખર પરસેવે રીપઝેપ થઈ જાય છે. હા, શરીરમાં રિએક્શન આવે છે. બિલકુલ. તે સંપૂર્ણપણે ભૂલી જાય છે કે તે પોતે તો પોતાના લિવિંગ રૂમમાં સુરક્ષિત ઊભો છે અને તે માત્ર એક ખેલાડી છે, માત્ર દ્રષ્ટા છે. ગેમની અંદર જે કંઈ થઈ રહ્યું છે તે તેના અસલી અસ્તિત્વને જરા પણ નુકસાન પહોંચાડી શકતું નથી. આપણે પણ જાણે આ ભૌતિક દુનિયાનો VR હેડસેટ ઉતારવાનું ભૂલી ગયા છીએ. બહુ જ સુંદર ઉદાહરણ. અને આ હેડસેટની અંદર જે ડિજિટલ દુનિયા ચાલી રહી છે ને તેના કોડિંગ વિશે જ શ્લોક 9 માં માતા દેવહૂતિ ભગવાન કપિલને પ્રશ્ન પૂછે છે. અચ્છા, એટલે એ માયાવી જાળ વિશે પૂછે છે. હા, તેઓ જાણવા માંગે છે કે આ માયાવી જાળ બનાવનાર પ્રકૃતિ આખરે કયા તત્વોથી બનેલી છે અને પુરુષ સાથે તેનો સંબંધ કેવો છે. અને આ પ્રશ્નના જવાબમાં શ્લોક 10 થી 15 સુધીમાં પ્રકૃતિના 24 તત્વોની એક અત્યંત સચોટ અને વૈજ્ઞાનિક ગણતરી આપવામાં આવી છે. આ ગણતરી એટલી ઝીણવટભરી છે કે તે આખા બ્રહ્માંડને માત્ર 24 મૂળભૂત બ્લોક્સમાં વિભાજિત કરી દે છે. હા, 24 તત્વોની યાદી કોઈ પ્રાચીન લેબોરેટરીના ઇન્વેન્ટરી લિસ્ટ જેવી લાગે છે. ચાલો આપણે તેને ડીકોડ કરીએ. હા, ચોક્કસ. આમાં 5 મહાભૂતો છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ તો સીધું સમજાય તેવું છે. બરાબર. કારણ કે આપણી આસપાસનું જગત આ 5 સ્થૂળ વસ્તુઓનું બનેલું છે. બરાબર. પણ પછી આવે છે 5 તન્માત્રા એટલે કે સૂક્ષ્મ ઇન્દ્રિય વિષયો. ઓકે. ગંધ, રસ એટલે કે સ્વાદ, રૂપ એટલે કે આકાર કે પ્રકાશ, સ્પર્શ અને શબ્દ. અને આ 5 તન્માત્રાઓ ખરેખર મહાભૂતોનું સૂક્ષ્મ સ્વરૂપ જ છે. હા. ત્યાર પછી 10 ઇન્દ્રિયો આવે છે જેમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, કાન, ત્વચા, આંખ, જીભ અને નાક. અને 5 કર્મેન્દ્રિય છે, વાણી, હાથ, પગ અને મળમૂત્ર ત્યાગ કરવાના અંગો. બરાબર. અને છેલ્લે આ બધાને કંટ્રોલ કરતું 4 ભાગનું અંતઃકરણ એટલે કે આપણું અંદરનું મિકેનિઝમ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. અહીં એ સમજવું બહુ જરૂરી છે કે આ 24 તત્વો માત્ર કોઈ ડ્રાય યાદી નથી પણ એકબીજા સાથે જોડાયેલું એક એક્ટિવ નેટવર્ક છે. એટલે કેવી રીતે? ઉદાહરણ તરીકે મન વિકલ્પો વિચારે છે, બુદ્ધિ નિર્ણય લે છે, અહંકાર તે નિર્ણયને પોતાનો માને છે અને ચિત્ત એ બધી સ્મૃતિઓને સ્ટોર કરે છે. ઓહ, આખું પ્રોસેસિંગ થાય છે. હા, જ્ઞાનેન્દ્રિયો બહારથી ડેટા લાવે છે, અંતઃકરણ તેને પ્રોસેસ કરે છે અને કર્મેન્દ્રિયો તેના પર એક્શન લે છે. આ આખું એક સ્વયં સંચાલિત હાર્ડવેર છે. પણ ઊભા રહો, અહીં એક મોટો તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. કયો? આ 24 તત્વોનું માળખું તો સમજાયું પણ આ બધા તો માત્ર જળ પદાર્થો છે ને? મતલબ પૃથ્વી, જળ કે મન પોતે પોતાની જાતે તો કંઈ કરી શકતા નથી. કોઈ પણ કાર ગમે તેટલી એડવાન્સ હોય તેમાં પેટ્રોલ કે બેટરી વિના ગતિ આવતી નથી. સાચી વાત છે. તો પછી પ્રકૃતિના આ જળ મશીનમાં ગતિ કેવી રીતે આવે છે? આ બધું સ્થિર શા માટે નથી રહેતું? સૃષ્ટિનું ચક્ર ફેરવનારું મૂળ બળ કયું છે? અહીં રસપ્રદ બાબત એ છે
કે બરાબર આ જ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભગવાન કપિલ શ્લોક 15માં એક 25મા તત્વની એન્ટ્રી કરાવે છે. અને તે કયું છે? તે છે કાળ, એટલે કે ટાઈમ. ઓ, કાળ. હા, કાળ એ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાનનું જ એક અદૃશ્ય અને શક્તિશાળી સ્વરૂપ છે. જ્યારે પ્રકૃતિના ત્રણેય ગુણો સંતુલનમાં હોય છે ત્યારે પ્રકૃતિ સંપૂર્ણપણે શાંત હોય છે. કોઈ સર્જન થતું નથી. બધું જ સ્થિર હોય છે. બરાબર. પણ કાળ આ સંતુલનને ખોરવી નાખે છે. કાળ જ એ અદૃશ્ય બળ છે જે આ જળ તત્વોમાં ગતિ અને પરિવર્તન લાવે છે. અરે વાહ. અને શ્લોક 16 અને 17 બહુ જ ઊંડી ફિલોસોફી રજૂ કરે છે. જે જીવ અહંકારથી ઘેરાયેલો છે અને પોતાને હું જ આ શરીર છું એમ માને છે ને તેના માટે કાળ હંમેશા ભયનું કારણ બને છે. આ બહુ જ રસપ્રદ છે. એટલે કે સમયથી ડરવાનું મૂળ કારણ અહંકાર છે. બિલકુલ. જો કોઈ વ્યક્તિ માને કે તે જ શરીર છે તો શરીર તો સમય સાથે નાશ પામવાનું જ છે. એટલે સમય તેને મોતની જેમ ડરાવે છે. હા, અને જો તે સમજે કે તે શુદ્ધ ચેતના છે તો સમય તેનું કંઈ બગાડી શકતો નથી. શું વાત છે. હવે આમ આ 24 તત્વો અને કાળની ઓળખ તો થઈ ગઈ, પણ આ બધા છૂટાછવાયા તત્વોમાંથી આખા બ્રહ્માંડની રચના કેવી રીતે થાય છે? મતલબ શ્લોક 19 થી 49 સુધીમાં ઉત્ક્રાંતિની જે સાંકળ દર્શાવી છે તે કોઈ અત્યંત જટિલ એલ્ગોરિધમ જેવી લાગે છે. હા, આ ઉત્ક્રાંતિની પ્રક્રિયા એક બીજમાંથી વિશાળ વટવૃક્ષ બનવા જેવી છે. જુઓ, કાળ જ્યારે પ્રકૃતિમાં ચેતનાનું બીજ રોપે છે ત્યારે સૌથી પહેલા જે પ્રગટ થાય છે તેને મહત્તત્વ કહે છે. મહત્તત્વ એટલે બ્રહ્માંડીય બુદ્ધિ અથવા ચિત્ત, જેને વાસુદેવ અવસ્થા પણ કહેવામાં આવે છે. આ અવસ્થા એકદમ શુદ્ધ, શાંત અને પારદર્શક હોય છે. તેમાંથી ધીમે ધીમે વિક્ષેપ ઊભો થાય છે અને અહંકાર ઉદ્ભવે છે. આ અહંકાર 3 ગુણોમાં વહેંચાય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. આ ત્રણેયમાંથી સૃષ્ટિના અલગ અલગ ભાગો જન્મે છે. એટલે આ 3 બ્રાન્ચ પડે છે. હા, સાત્વિક અહંકારમાંથી આપણું મન અને તેના અધિષ્ઠાતા દેવતાઓ પ્રગટ થાય છે. રાજસિક અહંકારમાંથી આપણી બુદ્ધિ અને 10 ઇન્દ્રિયો પ્રગટ થાય છે, કારણ કે રજસ એટલે ગતિ અને પ્રવૃત્તિ. અને તામસિક અહંકારમાંથી 5 તન્માત્રા અને પંચમહાભૂત પ્રગટ થાય છે. એક મિનિટ, આ તામસિક અહંકારમાંથી પંચમહાભૂત કેવી રીતે પ્રગટ થાય છે? તે શ્લોક 32 થી 49ની શૃંખલા ખરેખર મગજને કસોટીએ ચડાવે તેવી છે. હા, એમાં શું મૂંઝવણ છે? જુઓ, સ્ત્રોત કહે છે કે સૌથી પહેલા શબ્દ એટલે કે અવાજ પ્રગટ થયો. આ શબ્દમાંથી આકાશ અને આપણા કાન ઉદ્ભવ્યા. બરાબર. પછી આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો અને તેમાંથી વાયુ અને આપણી ત્વચા બની. પછી વાયુમાંથી રૂપ ઉત્પન્ન થયું, જેમાંથી તેજ એટલે કે અગ્નિ અને આપણી આંખો બની. હા. અગ્નિમાંથી રસ ઉત્પન્ન થયો, જેમાંથી જળ અને આપણી જીભ બની. અને છેલ્લે જળમાંથી ગંધ ઉત્પન્ન થઈ, જેમાંથી પૃથ્વી અને આપણું નાક ઉદ્ભવ્યા. બિલકુલ સાચો ક્રમ છે. પણ અહીં સૌથી મોટી મૂંઝવણ એ થાય છે કે અગ્નિમાંથી જળ કેવી રીતે બની શકે? અગ્નિ અને જળ તો એકબીજાના વિરોધી છે. અને અવાજમાંથી આકાશ કેવી રીતે બને? આ તર્ક સમજાતો નથી. તમારો આ પ્રશ્ન એકદમ વ્યાજબી છે, પણ જો આપણે આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન તર્કને જોડીને જોઈએ ને તો આ એક અદ્ભુત ક્રમ છે. અચ્છા, કેવી રીતે? જુઓ, અવાજ એ મૂળભૂત રીતે વાઇબ્રેશન અથવા તરંગ છે. તરંગને પ્રવાસ કરવા માટે એક માધ્યમ, એક ખાલી જગ્યાની જરૂર પડે છે. એટલે જ શબ્દમાંથી આકાશ અથવા સ્પેસનું નિર્માણ થાય છે. ઓહો, લોજિકલ છે. હવે આકાશમાં જ્યારે ગતિ આવે છે ત્યારે તેમાંથી સ્પર્શનો અનુભવ થાય છે અને ગતિમાન આકાશ વાયુ બને છે. વાયુ જ્યારે ખૂબ ગતિથી ઘસાય છે ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. ઘર્ષણમાંથી ઉષ્મા અને પ્રકાશ એટલે કે અગ્નિ પેદા થાય છે. સાચી વાત. હવે તમારા પ્રશ્ન પર આવીએ કે અગ્નિમાંથી જળ કેવી રીતે? હા, એ જ. જ્યારે કોઈ પણ વસ્તુ ખૂબ ગરમ થાય છે ત્યારે તે ઓગળે છે અથવા તેમાંથી પરસેવો કે બાષ્પ છૂટી પડે છે, જે ઠંડી પડતા પ્રવાહી અથવા જળ બને છે. અરે વાહ. અને છેલ્લે જ્યારે આ પ્રવાહી વધુ ઘટ્ટ બને છે ત્યારે તે જામી જાય છે. તેમાં કણો ભેગા થાય છે અને તેમાંથી ઘન પદાર્થ એટલે કે પૃથ્વીનું નિર્માણ થાય છે. ઓહ,
એટલે આ એક ધીમી અને ક્રમિક પ્રક્રિયા છે જ્યાં સૂક્ષ્મ વસ્તુ ધીમે ધીમે ઘટ્ટ થતી જાય છે. એકદમ સાચું. આ આખી પ્રક્રિયા છે ને એક 3D પ્રિન્ટર જેવી લાગે છે. બહુ સરસ એનાલોજી છે. જો 3D પ્રિન્ટરમાં શરૂઆતમાં કોઈ નક્કર વસ્તુ હોતી નથી, માત્ર કમ્પ્યુટરમાં રહેલો અદૃશ્ય ડેટા કે કોડ હોય છે. પછી મશીન ધીમે ધીમે લેયર બાય લેયર એ સૂક્ષ્મ ડેટાને ઘટ્ટ કરતું જાય છે અને અંતે એક નક્કર ભૌતિક વસ્તુ તૈયાર થાય છે. બરાબર. અહીં પણ માત્ર એક શબ્દ કે વાઇબ્રેશન ધીમે ધીમે ઘટ્ટ થઈને આખરે પૃથ્વી જેવો કઠણ આકાર લઈ લે છે. અને આમાં દરેક નવું તત્વ પોતાના આગળના તત્વના ગુણો પણ પોતાની અંદર સમાવી લે છે. હા, જેમ કે આકાશમાં માત્ર શબ્દ છે, પણ પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 ગુણો છે. અદ્ભુત. અને આ ઉત્ક્રાંતિ માત્ર તત્વોની જ નથી, પણ તેને ગ્રહણ કરનાર ઇન્દ્રિયોની પણ છે. અવાજ બન્યો તો તેને સાંભળવા કાન બન્યા, પ્રકાશ બન્યો તો જોવા આંખ બની. બરાબર છે. પણ શ્લોક 50 થી 53 સમજાવે છે કે આ બધા તત્વો હજુ છૂટાછવાયા અને સ્વતંત્ર હતા. જેમ 3D પ્રિન્ટરના પાર્ટ્સ અલગ અલગ પડ્યા હોય તો તેમાંથી પ્રિન્ટિંગ ન થઈ શકે. જ્યાં સુધી આ બધા તત્વો એકબીજા સાથે જોડાય નહીં, ત્યાં સુધી કોઈ બ્રહ્માંડ બની શકે નહીં. કનેક્શન જરૂરી છે. સ્ત્રોતમાં હિરણમય અંડ કીધું છે. હા, હિરણમય અંડ અથવા સુવર્ણ ઈંડો. આ ઈંડું 1000 વર્ષ સુધી બ્રહ્માંડીય જળ પર તરતું રહ્યું. અને આ હિરણમય અંડમાંથી જ પછી વિરાટ પુરુષ એટલે કે કોસ્મિક બીઇંગનું પ્રાગટ્ય થાય છે. શ્લોક 54 થી 61માં આ વિરાટ પુરુષના અંગો કેવી રીતે બન્યા તેનું રોમાંચક વર્ણન છે. હા, એ બહુ જ ડિટેલ્ડ છે. આ વિભાગ છે ને એક ભવ્ય વૈશ્વિક જીવ વિજ્ઞાન અથવા કોસ્મિક બાયોલોજીની રચના કરે છે. સ્ત્રોત કહે છે કે સૌથી પહેલા વિરાટ પુરુષનું મુખ બન્યું, જેમાંથી વાણી અને અગ્નિ દેવતા પ્રગટ થયા. પછી નાક બન્યું, જેમાંથી શ્વાસ અને વાયુ દેવતા આવ્યા. આંખો બની, જેમાંથી સૂર્ય દેવતા પ્રગટ થયા. પણ આમાં મને સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી વાત એ લાગી કે વિરાટ પુરુષની ત્વચા બની, જેમાંથી બધી જ વનસ્પતિઓ અને વૃક્ષો જન્મ્યા. અને આ રૂપક પાછળ બહુ ઊંડો અર્થ છે. માનવ શરીરની ત્વચા પર રૂંવાટી હોય છે જે શરીરનું રક્ષણ કરે છે અને પર્યાવરણ સાથે શ્વાસ લે છે. એ જ રીતે પૃથ્વીની સપાટી પર વૃક્ષો અને વનસ્પતિઓ છે જે બ્રહ્માંડની ત્વચા પર રહેલે રૂંવાટી સમાન છે અને તે પૃથ્વીના શ્વસન તંત્રનું કામ કરે છે. અરે વાહ, બહુ સુંદર વિચાર છે. એ જ રીતે શ્લોક 59માં એક અદ્ભુત વાત છે કે વિરાટ પુરુષના શરીરમાં જ્યારે ભૂખ અને તરસ ઉત્પન્ન થઈ ત્યારે તેમાંથી સમુદ્રનું નિર્માણ થયું. સમુદ્રનું? હા, સમુદ્ર એ એક એવો વિશાળ અને ખાલીપો ધરાવતો વિસ્તાર છે જે બધી જ નદીઓનું પાણી પી જાય છે, છતાં તેની તરસ ક્યારેય છીપાતી નથી. બ્રહ્માંડની અનંત ભૂખ અને તરસનું પ્રતીક એટલે સમુદ્ર. ઓહ, શું કલ્પના છે. પગમાંથી ગતિ અને વિષ્ણુ પ્રગટ થયા અને હૃદયમાંથી મન અને ચંદ્રમા પ્રગટ થયા, કારણ કે મન પણ ચંદ્રની જેમ સતત ઘટતું અને વધતું રહે છે, ક્યારેય એક સમાન રહેતું નથી. સાચી વાત છે. મતલબ આખું બ્રહ્માંડ ખરેખર એક જ જીવંત અસ્તિત્વ છે. એ વાત આ શ્લોકો બહુ સુંદર રીતે પ્રસ્થાપિત કરે છે. વિરાટ પુરુષનું આટલું વિશાળ શરીર બની ગયું, બધા જ અંગો તૈયાર છે, બધા જ દેવતાઓ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે, હૃદય બની ગયું, ઇન્દ્રિયો બની ગઈ, બધું જ સેટ છે. હા, પણ શ્લોક 62 થી 69માં એક બહુ જ નાટકીય વળાંક આવે છે. એક બહુ જ મોટી ગડબડ છે. હા, અને આ ગડબડ એ છે કે આટલું ભવ્ય માળખું ઊભું કર્યા પછી પણ વિરાટ પુરુષ ઉઠ્યો જ નહીં. હા, તે જળ પર સૂતેલો જ રહ્યો. બિલકુલ. અગ્નિદેવ મુખમાં ગયા અને વાણી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વાયુ નાકમાં ગયો, સૂર્ય આંખમાં ગયો, ચંદ્રમા મનમાં ગયો. બધા જ દેવતાઓએ પોતપોતાની આખી તાકાત લગાવી દીધી કે આ શરીર કઈ રીતે જાગે, છતાં વિરાટ પુરુષ સળવળ્યો પણ નહીં. તો પછી શું થયું? એ જ તો મારો પ્રશ્ન છે. તો પછી આખરે આ મશીન ચાલુ કેવી રીતે થયું? આખા બ્રહ્માંડના આ અદ્ભુત શરીરમાં એવું તે કયું સ્ટાર્ટ બટન હતું જે દબાવવાથી તે જાગૃત થયો? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો શ્લોક 70 અને 71 આ ગહન રહસ્ય ખુલે છે. બધા જ ભૌતિક તત્વો, ઇન્દ્રિયો અને દેવતાઓ નિષ્ફળ ગયા,
કારણ કે હાર્ડવેર ગમે તેટલું પાવરફુલ હોય તેમાં પોતાની જાતે જીવ હોતો નથી. હા, સોફ્ટવેર વગર નકામું. બરાબર. માત્ર ત્યારે જ જ્યારે આંતરિક ચેતના, જેને સ્ત્રોતમાં ક્ષેત્રજ્ઞ અથવા અંતર્યામી આત્મા કહ્યો છે, તે ચિત્તની સાથે વિરાટ પુરુષના હૃદયમાં પ્રવેશે છે, માત્ર ત્યારે જ વિરાટ પુરુષ સળવળે છે અને જળમાંથી ઊભો થાય છે. અરે વાહ! સ્ત્રોત બહુ સરસ સમજાવે છે કે જેમ કોઈ માણસ ગાઢ નિદ્રામાં સૂતો હોય તો તેનો શ્વાસ ચાલુ હોય છે, તેના કાન આજુબાજુનો અવાજ સાંભળતા હોય છે, છતાં તે જાગતો નથી. સાચી વાત છે. ઇન્દ્રિયો તો કામ કરતી હોય છે. હા, ઇન્દ્રિયો કે શ્વાસ તેની જગાડી શકતા નથી. માત્ર તેની અંદર રહેલો આત્મા, તેની ચેતના જ જ્યારે ઈચ્છે છે ત્યારે જ તે માણસ જાગે છે. ચેતના વિના બધું જ ભૌતિક માળખું જડ છે. આ આખા 72 શ્લોકોના અધ્યાયનો આ ક્લાઇમેક્સ છે. છેલ્લો શ્લોક એટલે કે 72મો શ્લોક આખી ચર્ચાનો સાર આપે છે. ભગવાન કપિલ અંતિમ શ્લોકમાં કહે છે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી આ આંતરિક ચેતનાને, જે બધા જ ભૌતિક આવરણો અને 24 તત્વોની પાર છે, તેને પોતાની અંદર ઓળખવી એ જ સૌથી મોટો ઉદ્દેશ્ય છે. બિલકુલ. આપણે કોઈ 24 ભૌતિક તત્વોથી બનેલું માત્ર જડ મશીન નથી જે બસ આમ તેમ ભટકી રહ્યું છે. આપણે તો તે 25મું અને સૌથી મહત્વનું તત્વ છીએ, શુદ્ધ ચેતના, દ્રષ્ટા, જે આખા મશીનને જીવંત રાખે છે. અને આ જ્ઞાન કોઈ શુષ્ક ફિલસૂફી નથી. જ્યારે એ સમજાય છે કે મૂળ અસ્તિત્વ ચેતના છે અને બાકીનું બધું પ્રકૃતિનું કાર્ય છે, ત્યારે અહંકાર ઓગળી જાય છે. હા, એ બહુ મોટી મુક્તિ છે. ભૌતિક વસ્તુઓને પકડી રાખવાનો ડર અને કરતાપણાનો ભાર બંને દૂર થઈ જાય છે. સૃષ્ટિના આ ગણિતને સમજવાથી જીવનમાં એક અદ્ભુત સમતા અને શાંતિ આવે છે. એકદમ સાચું. તો આ ગહન યાત્રાના અંતે એક વિચાર એવો છે જે કોઈને પણ ઊંડા આશ્ચર્યમાં મૂકી શકે છે. કયો વિચાર? આ સ્ત્રોતમાં આપણે જોયું કે જે ક્રમ અને જે તત્વોથી આખા બ્રહ્માંડનું નિર્માણ દર્શાવ્યું છે, બરાબર, એ જ પ્રક્રિયાથી અને એ જ 24 તત્વોથી એક નાનકડા માનવ શરીરનું પણ નિર્માણ થાય છે. હા, પેટર્ન તો એક જ છે. જે નિયમો વિરાટ પુરુષને લાગુ પડે છે, તે જ નિયમો એક સામાન્ય જીવને પણ લાગુ પડે છે. મેક્રોકોઝમ એટલે કે વિરાટ બ્રહ્માંડ અને માઇક્રોકોઝમ એટલે કે માનવ શરીર, બંને વચ્ચે કોઈ જ તફાવત નથી. બહુ જ ઊંડી વાત છે. તો શું એવું બની શકે કે જ્યારે મનુષ્ય શાંત બેસીને પોતાની અંદરની ચેતનાને, આ 25મા તત્વને સમજવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે ખરેખર માત્ર પોતાના શરીરને જ નહીં પરંતુ આખા બ્રહ્માંડના રહસ્યોને અનલોક કરી રહ્યો હોય છે? શક્ય છે. શું આખું બ્રહ્માંડ બહાર ગોતવાને બદલે મનુષ્યની અંદર જ છુપાયેલું છે? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારવા જેવું છે. ખરેખર. તો આ અત્યંત રોમાંચક અને જ્ઞાનવર્ધક યાત્રામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવા જ કોઈ અદ્ભુત વિષય અને સ્ત્રોતના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આંતરિક ચેતના વિશે વિચારતા રહીએ અને જ્ઞાનની આ યાત્રા ચાલુ રાખીએ. આવજો. આવજો. ચાલો આજે સમજીએ શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલી બ્રહ્માંડની ઉત્પત્તિ કથા. આપણે બધા ક્યાંથી આવ્યા? આ સવાલનો જવાબ આ પ્રાચીન ગ્રંથની બ્રહ્માંડીય યાત્રામાં છુપાયેલો છે. શરૂઆતમાં બે મૂળભૂત સિદ્ધાંતો છે. પુરુષ એટલે કે શુદ્ધ ચેતના, જે ફક્ત સાક્ષી છે, અને બીજી છે પ્રકૃતિ એટલે કે સુષુપ્ત ભૌતિક ઉર્જા. પુરુષની એક નજરથી એ પ્રગટ થવા લાગે છે. આમ આત્મા પદાર્થ સાથે જોડાય છે અને કારણ કાર્યના ચક્રમાં ફસાઈ જાય છે. આ જોડાણથી જ બ્રહ્માંડના 25 મૂળભૂત તત્વોનો જન્મ થાય છે. આ તત્વોમાં પંચમહાભૂત, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકારનો સમાવેશ થાય છે. પણ આ બધાને ગતિ કોણ આપે છે? એ છે કાળ, જે પ્રકૃતિનું સંતુલન બગાડીને સૃષ્ટિ શરૂ કરે છે. તો ચાલો સૃષ્ટિનો ક્રમ જોઈએ. સૌથી પહેલા શબ્દમાંથી આકાશ એટલે કે અવકાશ બને છે. પછી આકાશમાંથી સ્પર્શની સંભાવના જન્મે છે, જેમાંથી વાયુ તત્વ પ્રગટ થાય છે. વાયુના પરિવર્તનથી રૂપ જન્મે છે, જે અગ્નિ અને પ્રકાશ તરીકે પ્રગટ થાય છે. અગ્નિમાંથી રસ એટલે કે સ્વાદની સંભાવના જન્મે છે, જે જળ તત્વ બની જાય છે. અને છેલ્લે જળમાંથી ગંધની સંભાવના ઘન બને છે, જે પૃથ્વી તત્વ છે. પણ આ બધા તત્વો તો હજી છૂટાછવાયા હતા. એમને જોડવા માટે એક દૈવી શક્તિની જરૂર પડી. આ બધા મળીને
એક સુવર્ણ અચેતન બ્રહ્માંડીય અંડ બન્યું જે બ્રહ્માંડનું બીજ હતું. આ અંડમાંથી વિરાટ પુરુષનું વૈશ્વિક સ્વરૂપ પ્રગટ થયું, પણ તે હજી નિષ્ક્રિય સૂતેલું હતું. દેવતાઓએ એમને જગાડવાનો પ્રયત્ન કર્યો. અગ્નિ મુખમાં પ્રવેશ્યો, પણ વિરાટ પુરુષ જાગ્યા નહીં. સૂર્ય આંખોમાં દ્રષ્ટિ બનીને પ્રવેશ્યો, છતાં એ વિરાટ સ્વરૂપ જાગ્યું નહીં. ચંદ્ર મન બનીને હૃદયમાં પ્રવેશ્યો, પણ એ સૂતેલા બ્રહ્માંડીય જીવને જગાડી શક્યો નહીં. દરેક શક્તિ પોતપોતાના સ્થાને પ્રવેશી, પણ કોઈએ એ મહાન શરીરને સજીવન કરી શક્યું નહીં. અંતે બ્રહ્માંડને કાર્યરત કરવા માટે એક અંતિમ તત્વની જરૂર હતી: શુદ્ધ ચેતના. જેવી શુદ્ધ ચેતના એટલે કે મૂળ પુરુષ હૃદયમાં પ્રવેશ્યા, તરત જ બ્રહ્માંડ જાગી ગયું. આ સ્પષ્ટ કરે છે કે ભૌતિક તત્વો ગમે તેટલા જટિલ હોય, આત્મા વિના તે નિષ્પ્રાણ છે. આ પ્રક્રિયાને સમજવાનો હેતુ શું? પોતાના સાચા સ્વરૂપને ઓળખીને ભૌતિક બંધનમાંથી મુક્ત થવું. આ એક સવાલ ઊભો કરે છે: જો આખું બ્રહ્માંડ ચેતનાથી ચાલે છે, તો આપણી ચેતનાનું શું?